કૂતરા લીધે તો ખેંચી બેસો બેસો. પેલા આનંદ પ્રભુ કે 2 દિવસે જતા એટલે નહીં તો વધારે આવે. 2 દિવસે જતા એમ સમજાય. તો ચાલો 1 વર્ષ રાખીએ વચ્ચે. ચાલો આવતી 17 એપ્રિલ બોલો. આવતી 17 એપ્રિલે તો ફૂલ આવશે. ફૂલમાં એટલે તમારા વિનાના ફૂલ. તમારા વિનાના ફૂલ ને. દિલ્હી ટુ દિલ્હી 12 દિવસ અને પહેલી ટ્રીપ આપણી લેવાની 17 એપ્રિલ. એટલે તમારા વિનાના ફૂલ ને. અમે એવી રીતે કીધું જો સુશીલ પ્રભુ ને કમલેશ પ્રભુ આવે તો જ જવાનું, નહીં તો નહીં જવાનું. અને ડૉક્ટર પ્રભુને વસંત પ્રભુને સેવામાં લેવાના. વ્યાપક સેવામાંથી. સુશીલ પ્રભુ બોલ્યા કરે. શું બોલ્યા? મામા પ્રભુ કે હે પ્રભુ કે આવતા વર્ષે આપણે જવાનું 4 ધામ. એમ નહીં. અને ડોલીમાં જ જવાનું બધાએ. ચડવું ન પડે. રમણ પ્રભુ કીધું સવારે 6 વાગે ચડો તો સાંજે 4 વાગે પહોંચે એટલે 10 કલાક ચડવાનું નહીં. ડોલી કરી દેવાની કાં ઘોડો કરી દેવાનો બધાને. અને 1 લાખ અત્યારથી જ મૂકી જ દેવાના. 1 લાખ મૂકી જ દેવાના. બરાબર બોલો. હું ગાલી જાઉં છું. ડોલી અથવા ઘોડો ચાલવાનું નહીં. ઉપર જાઓ એટલે થોડું પછી થોડું જ ચડવાનું. ઉપર જાઓ પછી થોડું જ ચડવાનું. એટલે 22ની પહેલી બસ આપણી. આપણે રાજ્યમાં લખાવી જ દેવાનું. સમજાય. આવતી 17 એપ્રિલ. अच्छा 1 2 3 4 5 और कोई. હવે આ ઘોડા ઉપર ને ડોડીમાં તો માડીને લેવાય ને. માડીને લેવાય. ઘોડામાં ડોલીમાં તો પછી ચડવાનું ન રહે ને. તમે 1 લાખ એક બાજુ મૂકી દો પછી એમાં બધું આવી જાય. પછી અહીંથી કોણે હાથ ઊંચા કર્યા? અહીંયા કરજો ફરજે. 1 2 3 4 5 હા 6 7 8 9 10. સુશીલ કોઈ હાથ ઊંચો ન કરે. 11. એમ તો બકા પ્રભુએ કીધું છે, કેડી પ્રભુએ કીધું છે. તમે ખરા? અચ્છા. કોણ? એ તો ગણ્યા. કેડી પ્રભુ હતા. બીજા કોણ હતા? બકા પ્રભુ હતા. સૂર્યકાંત પ્રભુ, સ્નેહલ પ્રભુ એ 2 ખરા. હા પછી નામ લખ્યા એમાં હતા. એ તમારે કહેવાનું. કારણ કે અમારું કયું માનતા નથી. અમે તો એને કહીએ કે એને આગળ પાછળ કાંઈ નથી. એટલે અહીં તો પરમ શાંતિ છે રે. પેલા માતાજી જે વર્ષિત કરી એ કહે છે અહીં સ્વર્ગ જેવું છે. આ બધા કેવું પ્રેક્ટિકલ છે એમ કે માતાજીને એવું કહે છે. બોલો આવતી 17 એપ્રિલે 4 ધામ નામ લખાય છે.
1 લાખ એક બાજુ મૂકી દેવાના બસ અત્યારથી જ. બીજા કોણ ગણે? સ્નેહલ પ્રભુ એ સિવાય સૂર્યકાંત પ્રભુ, પછી પેલા અશોક પ્રભુને 2 મીનામાળી, એટલે 4 હા 15 થઈ ગયા ને. બીજા કોણ? વસંત પ્રભુ ખરા. હા એટલે સુશીલ પ્રભુ કમલેશ પ્રભુ આવે તો જ, નહીં તો નહીં. એવું કે છે ડોળી ઉપાડવાનો તો એ લોકોને મારે પૈસા આપવા પડે ને, તો આપણે એની સેવા આપણે આપી દઈશું. અને એમ કહેતા કે મારું વજન એને ઉપડાવવું, તો એ તો બીજાને ઉપાડવાના જ છે, કારણ કે એમને તો એમની રોજીરોટી માટે ઉપાડવાના જ છે. એટલે ઉપરથી એક ગ્રાહક ઓછો થાય છે. તમે બાનું કાઢો કે મારું વજન એને ઉપડાવવું પડે, તો એને એક ગ્રાહક ઓછો થાય છે. એનો તો એનું ચલાવવા માટે હે ને, તો એ તમારે ઉપરથી એક આપવો પડે એને. એ લોકો 4 જણ હોય, 4 જણ હોય એટલે 25-25 કિલો એકને ભાગે આવે કે નહીં? રોજની પ્રેક્ટિસ. એ તો કાયમનો એમનો અભ્યાસ હોય. તમે ન આવો એટલે એમનો એક ગ્રાહક ઓછો થાય. ન સમજ્યા? એ તો ઉપાડવાના જ છે. તમે ન આવો તો 100 કિલો હોય તો ઉપાડવાના છે કે નહીં? એટલે મારું વજન ઉપડાવવું એમ તમે કહેતા હોય તો ખોટું બોલો છો. બોલો બોલો. કદર પ્રભુ ગયા છો તમે 4 ધામ? ગયા છો ને? ગયા છો ને? બસ. શું સમજ્યા તમે? મારું વજન ઉપાડવું પડે તો એ તો ઉપાડવાના જ છે. ઉપરથી એમ બોલો તમે એટલે એમને એક ગ્રાહક ઓછો થાય. એમને તો એમનું નિર્વાહ માટે એ કરવાના જ છે. એટલે તમે ને કમલેશ પ્રભુ હો તો જ, નહીં તો નથી જવું. હા પ્રભુ કે કોણ? સુશીલ પ્રભુ બોલે હા. હા તાળી પાડી એટલે બબલુ માતાજી આવવાના. એટલે ટીંકી માતાજી છે ભારે છે એટલે થોડું ઉપર ચડવાનું છે. ન હોય તો ન આવે. બબલુ માતાજી તમે તો ડોલી ઉપર તો જવાની, પછી થોડું જ ચડવાનું છે. બધે ચડ્યા હતા. શેની? એ તો એવરેસ્ટ ઉપર શેની? એમને છે હાર્ટની તકલીફ. પણ તમે સાંભળો, બાહુબલી ભગવાનમાં ચડ્યા કે નહીં? હા ચડ્યા. અચ્છા, પછી આપણે સતારા સજ્જનગઢ આપણે સમર્થ સ્વામી રામદાસમાં ચડ્યા કે નહીં? અચ્છા, પછી મહાકાળીમાં ચડ્યા કે નહીં? તો પછી મરી કેમ ન ગયા? હે? એમાં રમણ પ્રભુ એવું કીધું કે તમારે અહીં છે ને પેલું બાંધવાનું, કપૂર એ સૂંઘવાનું, એને તકલીફ ન પડે. કપૂર સૂંઘો ને કપૂર, એટલે તમને તકલીફ ન પડે. કપૂર બાંધવાનું અહીંયા બધાએ અને સૂંઘી લેવાનું, એટલે એડજસ્ટ થઈ જાય. શું છે? હા ચાલે. ગળામાં બાંધો અથવા અહીંયા કાંડે બાંધો, કપૂર બાંધો, 2 ઠેકાણે બાંધો. બોલો કેમ છે? મરવું છે? અને ભગવાનના ધામમાં મરવું છે ને? અહીં 4 જેલખાનામાં મરવું એના કરતાં. પેલી ટીંકી માતાજી ભારે છે એટલે કદાચ એ ન ચડી શકે. પણ એ તો ચડવાનું રહ્યું જ ને, થોડું જ રહ્યું. પછી તો એના પગની તકલીફ બી છે. ટ્રીટમેન્ટ કરાવવાની છે. બરાબર. તો 3 પાડ તો ચડી ગયા. એ મરી જશે તો તમારું શું થશે? તો પછી તો ખૂણામાં બેસીને માથે હાથ મૂકીને રોયા કરજો. એવું કરશો તો શું કરશો? તમારી અંદર શું થશે?
બૂમો જ પાડાય છે ત્યાં. પગડી બૂમો જ પડે જ બધું. હા બધા ટ્રીટમેન્ટનું કરવાનું જ છે એને. હા એટલે 1 વર્ષ તો ટ્રીટમેન્ટ ન થઈ જાય? થઈ જાય 1 વર્ષમાં તો બધી ટ્રીટમેન્ટ થઈ જાય ન થઈ જાય? પણ 3 પાડ તો ચડ્યા નહીં, એ મરી જાય પછી તમારી અંદર શું થશે? સાચું બોલો, હું પાછળ આવું જ છું એમ શું? એની હામી કહો ને, હારું લગાડ્યા વગર જે થાય. જુલિયટ ગઈ એટલે રોમિયાનું પછી કાંઈ ન રહ્યું, રાંઝા ગઈ એટલે પછી હીરનું કાંઈ ન રહ્યું. શું કહે? પછી તમને શું થાય? એટલે કે તમને ન કહું, અને તમે અમને ન કહો તો અમે જાણીએ જ, અને બધાની બધી અંદર આર પાર દેખાય. સારું, ટ્રીટમેન્ટ કરાવો, બરાબર છે? તો 1 વર્ષમાં ટ્રીટમેન્ટ ન થઈ જાય? ન થાય. સારું, ટ્રીટમેન્ટ 1 વર્ષમાં પૂરી ન થાય ને આખી જિંદગી મરી ગયા સુધી ટ્રીટમેન્ટ જ કરવાની, તો નહીં આવવાનું, બરાબર? બોલો હવે. આ યાત્રામાં તો બધે ચાલે ને તો કે સારું રહ્યું. જો આ શું કહે છે? આ યાત્રામાં ચાલે એટલે સારું રહ્યું એમ કે છે. એમ કહેતા હતા તો સારું રહ્યું એમ કીધું ને? એવા કહેતા હતા એવું પહેલા એટલે કે પહેલા તો કે બહુ તકલીફ રહેતી ત્યાં ચાલવાથી બધું એ તો સવિતા મળી એવું કહેતા હતા. પેન કિલર ચાલુ ચાલુ હોય. અહીંયા આવું હોય તો કે પગ દુખે છે ને ત્યાં બધું ચડી ગયા બધા પહાડ. એટલે બધા આ તો બહાના છે બધા, અહીંયા ના આવવાના. બે મહિના પેન કિલર લીધું. શું કે છે? 2 મહિના પેન કિલર લીધી. ગોળી પણ અહીંયા સારું રહ્યું ને, હવે પેન કિલર ના લેવાય. ભગવાનના સંપૂર્ણ દર્શન ને ભગવાનના સંપૂર્ણ આનંદ મંગળ કરાય, તો ચલાવતું જ નતું. અને એનાથી મોટું પેન કિલર કયું? ભગવાનના સંપૂર્ણ દર્શન ને ભગવાનનું સંપૂર્ણ આનંદ મંગળથી મોટું પેન કિલર કયું? દુખાવો મટાડવાનું. જો પેલા સરસ્વતી હા પાડી. સારું, ચલો એને ઘરમાં મરવું ઘરમાં મરવા દો બસ. આંગળી ઊંચી કરી આંગળી ઊંચી કરી એ તો ફરાણે આપણે આ બધું બહુ બોલ્યા એટલે પત્યા મરી જાવ તો અમારું નામ ના આવવું જોઈએ. ત્યાં તમે આગ્રહ કર્યો એટલે મેં આંગળી ઊંચી કરીને અમે મરી ગયા. અને સુશીલ પ્રભુ રાતે પાણી રોય ને પછી સ્વામીજીને બધું આરોપ કરે કે તમે આગ્રહ કર્યો એટલે આવ્યા ને મરી ગયા. એની કરતાં ઘરમાં મરવા દો. શું હે? આને નથી આંગળી ઊંચી કરી. એને બેંકમાં પૈસા મૂક્યા છે ઓછા થઈ જાય. પૂછવાનું જ ના બોલો બીજા કોણે લખાવ્યું હતું? 22 કરજો પાક્કા. એ એમને પણ એમને ન આવવા દેવો હોય તો એને ના પાડો તો આપણે વાંધો નથી હો. એમને ફરજિયાત નથી. એમને કાંઈ થાય તો અમારું નામ નહીં, બરાબર? એટલે કે બસ તો મારી વાંહે તો બધું મૂકી જવાના જ છે. કેમ છે તમારો મેળ પડ્યો? નથી પડ્યો? પેલાને મેળ પડતો નથી, દીના મળીના છોકરાને મેળ પડતો નથી, કોને મેળ પડતો નથી. અમને કહેતો મસ્ત શોધી આપીએ. અમારી પાસે તો ઘણા છે. હવે તમે કીધું 2 દિવસ હતા એટલે ચાલો હવે 1 વર્ષ 2027ની 17મી તારીખ પહેલી ટ્રીપમાં આપણે, એટલે અત્યારે 15 જણ તો તૈયાર જ છે. હવે તમે કહો છો બહુ આવશે, અમારે બહુ નથી જોતા. 22ની બસ તૈયાર થાય તો એ બસ થઈ 12 દિવસમાં તો આનંદ પ્રભુ આવી હતી. ના, એને બધું હોય, સ્કૂલ ને બધું, પરીક્ષા ને બધું હોય. કોઈને ખોટો આગ્રહ ન કરાય.
અને 1 લાખ કીધું મૂકી જ દેવાના, એટલે ડોલીને ઘોડા જ કરવાના, ચડવાનું નહીં. એટલે ઉપર પછી થોડુંક જ ચડવાનું. 1 લાખ મૂકી જ દેવાના બાજુ પર. 4 ધામ ભગવાન આ તમારી સેવામાં. અત્યારથી આયોજન કરે તો વર્ષ છે ને એટલે ટાઈમ ટેબલ ગોઠવાઈ જાય. ના ચાલે, ગોઠવાય ને એને રહેવું પડે. ગોઠવાય એવું હોય. પરીક્ષા ને બધું હોય. ચાલો આપણે 22ની બસ કરી દો, પાક્કા જોઈએ 22. એમ કેટલા 15-17 તો થઈ ગયા ને? નો થયા? 17 થઈ ગયા ને? 22 નથી થયા. પ્રભુ રીટા મળીને કહેતા હતા, કનુ પ્રભુ રીટા મળી બે જણ કહેતા કહેતા હતા કઈ લખાવજો. આ તો એ ગણવાના એ બે જણ કહેતા હતા. ગણવાના. પછી એ આમાં રહી ગયા, આમાં આવવા જેવું હતું. આ કેટલું? આમાં લખાવાના હતા. તો પછી હું રહી ગયું? ના, અમને કીધું કે કનુ પ્રભુ બાર કહેતા ને તે આવું પછી પૂછી લખાવાનું કહેતા હતા અમને. અને આપણે ગયા ને 24 દિવસ. આ 24 દિવસમાં રહી ગયા ને, એ તો કઈ 25 એ ક્યાં સાંભળે? પરીક્ષા સમજી. પણ આ 24 દિવસમાં રહી ગયા ને. બાલગોપાલને પરીક્ષા હતી. બાલગોપાલને પરીક્ષા. ઓ આ પીજી ની એક્ઝામ હતી ને. તો આમને તો ઘણા બાળકો પણની પરીક્ષા હતી. પરીક્ષા હતી. એમને ટીમ બની ગઈ છે. એમના નીચે ટીમ બહુ વ્યવસ્થિત છે. આપણે કોઈ ચડાવીએ એટલે ચડી ન જાય. કેટલા જાય છે? 15 તો થઈ જ ગયા હતા. તો એમાં આ બીજા બધા નામ આવ્યા ને. એ પેલા ચીનુપ્રુ વાળા 2 મહાત્મા આવે, એના 2 મહાત્મા આવી શકે. એ બે આનું કીધું તો ના અત્યારે તો એમ કે થોડી તબિયત એવી છે એવું બોલ્યા. ના તો ચીનુ તો 2 જણનું નામ લખવાનું કીધું. ના એ તો આવતા વર્ષે તો તૈયાર થઈ જાય બધા. એને તકલીફ હોય ટ્રીટમેન્ટ કરાવી દે, 1 લાખ સાઈડમાં મૂકી દે. બાબુ પ્રભુ રેવા પ્રભુ બધા. એવા પ્રભુનો ના પાડતા જઈ આવ્યા છે, પણ એના ભાઈ અને બીજા એક શંકર પ્રભુ, એ 2 જણ. હા. એમના 2 કાજી આલિયાસણા અને બાબુ પ્રભુ 3. એ લગભગ 20 જેટલા થઈ ગયા. ન થાય? નામ લખી લેજો. અલ્યા સુશીલભાઈ નામ લખો. કેમ હસો છો? એ કઈ મારે લખાવું બોલું અંદર અંદર. ના એને ઘરમાં મરવા દો. એ કઈ લખાવું વિચાર કરો. ભગવાનના ધામમાં મરવું એના કરતાં 4 દિવાલમાં જેલખાનામાં મરવું શું ખોટું? તમારે તો આવી જ જવાય. પેલું કોઈનું નહીં, અમારું. આ પેલું લખાવાનું. પેલું અમારું. આ ઊભું કરનારા જ અમે જઈ આવ્યા છીએ તોય જવું છે. અમે 98માં જઈએ. આપણે 98 એની પહેલાં ગયા હતા ને? આપણે 92 પહેલાં ગયા હતા ને? 92 પહેલાં અમરનાથની પહેલાં. હા વહેલા 90 કે એના અમરનાથની પહેલાં ગયા હતા અમે તો જઈ આવ્યા. હા અમે તો જઈ આવ્યા. તો આપણે જવું, કારણ કે ચીનુપ્રભુ કહેતા હોય છે કે અમને ભાવિકોને સ્વામીજી જોડે યાત્રામાં જવાનો લાભ નથી મળ્યો, આ જૂના ભાવિકોને મળ્યો. એટલે અમે આ ગોઠવ્યું, અત્યારે આ બધું ગોઠવ્યું એ જે ભાવિકો અમારી સાથે નથી આવી શક્યા એને માટે. મોટું પાનું નથી, મોટું પાનું એ પછી લખી દઈએ નોટમાં. હા 0 નોટમાં જ લખો મોટી. પછી એક કેડી પ્રભુ છે, કેડી પ્રભુ આમાં લખવું છે. ને પછી એમાં ઉતારી દઈએ. પેલું લખો સ્વામીજી, બસ. પેલો નંબર કોઈનો ન લાગે. યોગાસિત રાખો, યોગાસિત રાખો.
ચલો હવે મંડો લખવા, ચલો બોલવા મંડો. એ જાણે આંગળી ઊંચી કરી. એ અહીં જોજો, આને આંગળી ઊંચી કરી. જો અહીંયા લાઈનસર બે આંગળી બીજી. ચલો પેલા પ્રભુના નામ લખાય. આ બે, એ આ લાઈન 3. ચલો લાઈનસર આંગળી ઊંચી કરો. એ તમારે ગીતામાં તમારે ગીતા માતાજીને આવવાનું. ગીતા માતાજી, ગીતા માડી. હા, ભગવતી. હા બસ. તમારે કરવું ને એ આ બધા છે ને 1-1 લાખ બાજુ પર મૂકી દેવાના. 1-1 લાખ બાજુ પર મૂકી દેવાના. અને દોડીને ઘોડા ફરજિયાત. દોડીને ઘોડા ફરજિયાત, એટલે બહુ ચડવું ન પડે. છેલ્લે થોડુંક જ હોય. ઘોડા સાઈડમાં હેડ, સાઈડમાં. એટલે જે બેઠો હોય ને એવો તો ઉપર સાઈડ જોડે હાથ ગઈ વખત આપણે જતા ને ના, પણ દોડીમાં બેસો. અમરનાથ જતા ને, જો ભગવાનમાં પૈસા નહીં ગણવાના. બીક ન લાગે એવી રીતે બેસવાનું. અમરનાથ જતા ને, ઘોડો પર બેઠા હતા ને, ઘોડો ચોટી જાય ને એ પછી ચોટો પડી ગયો તો પાછળ. એ તમારે સુશીલ પ્રભુ, તમારે રાજ્યમાં કહેવાનું કે પહેલી બસ અમારી 17 એપ્રિલ 2027. એ લોકો અત્યારથી બુકિંગ નહીં લે, એ ડિસેમ્બર પછી જ લેશે. તમે સમજતા નથી. ડિસેમ્બર પછી જ આપવાના. પણ સાંભળો, ઉપર ઓમ લખજો સેન્ટરમાં. આ લખ્યું બસ ઓમ. પ્રભુ હંગાત નહીં કરતા, દોડ કરે છે. સ્વામીજી હંગાત નહીં કરતા. કોઈ હંગાતે આવ્યું નથી, કોઈ હંગાતે ગયું નથી. સ્વામીજી અંગત નહીં કરતા. જેમ અમારી કોઈ પૂછડી નથી, એમ અમે કોઈની પૂછડી નથી. પહેલા લખાયેલા તો ઘણા ને. જેમ અમારી કોઈ પૂછડી નથી, એમ અમે કોઈની પૂછડી નથી. 20 થયા, 20 સરખું 20 થયા. કેડી પ્રભુ લખ્યા? કેડી કેડી પ્રભુ લખ્યા 2 જણા. એ કેડી પ્રભુ 2 જણ ને. ના, એક જ. સ્નેહલ પ્રભુ ને સૂર્યકાંત પ્રભુ લખ્યા. બાબુ પ્રભુ લખ્યા. સ્વામીજી, સુશીલ પ્રભુ, કેડી પ્રભુ, ભુવા પ્રભુ, અશ્વિન કાકા પ્રભુ 2. ક્યાં અશ્વિન પ્રભુ? હા, કાકા પ્રભુ. પછી કીર્તિ પ્રભુ 2 અને પ્રિયાંક પ્રભુ, ચિરાગ પ્રભુ, પ્રજ્ઞેશ પ્રભુ 2, ઉર્મિલા માતાજી, મામા પ્રભુ, સૂર્યકાંત પ્રભુ, સ્નેહલ પ્રભુ, ડોક્ટર વસંત પ્રભુ, અશોક પ્રભુ 2, જ્યોત્સના માતાજી. કોણ રહ્યો? એ પેલા રહ્યા. બાબુ પ્રભુ લખવાનું. બાબુ પ્રભુ કીધું તું નહીં? એ બાબુ પ્રભુ
નહીં સાંભળ્યું. બહુ ખબર નહીં. આ તો રહેવા દો, તો નહીં લખો. કેડી પ્રભુ તારે લખો કેડી કેડી પ્રભુ બાબુ પ્રભુ પછી પૂછી લેજો, પછી પૂછી લેજો. પૂછ્યા વગર નહીં લખવાનું. પેલા એવા પ્રભુના પેલા ભાઈ હા. બે લખ્યા. રેવા પ્રભુના ભાઈ છે ને એ, અને બીજા એક શંકર પ્રભુ કાજી અલિયાસણા. હા, બે પ્રભુ. રેવા પ્રભુના ભાઈ જજ હતા એ. આપણે નર્મદામાં આવ્યા હતા પરિક્રમામાં. મગન પ્રભુ મગન અને શંકર પ્રભુ. શંકર પ્રભુ બે, મગન પ્રભુ ને શંકર પ્રભુ, કાજી અલિયાસણા. તો વધી ગયા. કેટલા થયા? 23 થયા. થવા દો, બે બસ થશે, હું વાંધો. આ બે મહાત્મા લખો. હવે બે આખું વર્ષ છે તો બે બસ થાય તો હું. તમે કહેતા હતા પેલા 2 દિવસ છે, તો હવે તો 1 વર્ષ ને 2 મહિના છે, બરાબર? એપ્રિલ 3 નો થાય. તમે લખાઈ દો થઈ જાય. ના, ના. એ બધું કહે છે. એમને બધું પરીક્ષા ને બધું હોય. ના પરીક્ષા નહીં હોતી પ્રભુ, ચાલુ જ થતું હોય છે. એ દિવસ પહેલો દિવસ હોય. તો એ તો એને એટેન્ડ રહેવું પડે. ના હોય પણ પહેલા દિવસ. બોટની તો ના હોય ને, બોટની તો 12 દિવસ તો કશું ના હોય. એ કમલેશ પ્રભુ લખ્યું, કમલેશ પ્રભુ પૂછવાનું એમ. પૂછી લઈએ. હાડું. પાછા એક ટિંકીને પૂછીને કહું. તમારે એમ કહેવાનું કે હું ને તમે આવીએ તો જ રાખવાનું છે, નહીં તો નથી રાખવાનું. જો આવતી સાલ આ સાલ તો ટાઈમ ઓછો હતો એટલે પછી આવતી સાલનું આપણે કીધું 4 દાડાની. પણ એવું કીધું કે કૃષ્ણજીને કમલેશભાઈ આવતા હોય તો જોવાનું. અને કેટલા નામ થઈ ગયા કયો? નામ થઈ ગયા કયો? 23 જે 23 નામ થઈ ગયા. પેલા રીતેમાં કરી ગયો. તમારું લખી લો. મામા પ્રભુ હશે. ઓમ ઓમ ઓમ. આ તો આનંદ પ્રભુ કીધું 2 દિવસ, અમે કીધું 1 મહિનો ને 1 વર્ષ ને 2 મહિના છે. જો હવે તો ટાઈમ છે ને ફૂલ. એ ચિરાગ પ્રભુ, તમે દરેકે પોતાના ગ્રુપમાં કહેવાનું, દરેકે પોતાના ગ્રુપમાં કહેવાનું, એમાંથી જે તૈયાર થાય ને. 26 થયા 26. એ મામા પ્રભુના 2 લખ્યા ને. મામા પ્રભુ એક જ લખાય. એ જો એ ચિરાગ પ્રભુ, આનંદ પ્રભુ જો મામી કહે છે એમના અમે જોવા છે આવા ના પાડે. એને પૂછી લ્યો. પૂછ્યું પ્રભુ, મામી કહે છે લખવા લખી શું કહે છે? મામીને આવું છે પણ મામા અમે જોવા છે ત્યાં આમ કરે. એને પૂછો મામા પ્રભુ કે તો જ. હા કયું કયું મામાએ લખાય. એમાં શું કરવાનું? એક ખીણમાં પડે તો બીજા ભેગો કૂદકો મારી દેવાનો, એટલે બે હારે જ જાય. જીવ ન રહે કોઈનો. બે સારસ ને સારસી જુદા ન પડે, નોખા. ચાલો બોલો, કેટલા થયા? 27. હા તો ભલે ને 2 બસ થાય. એને રાધાને કહેવાનું, સાંભળો, તમારે 17 એપ્રિલ તો જે હોય ત્યાં પહેલી બસ અમારી, અને પેલા તમે જે પહેલી તારીખે લેવાનો હોય એ તારીખ બોલો, એટલે એ તારીખે તમને સેવા મળી જશે. નેક્સ્ટ યર 2027 તમે ધારો કે ડિસેમ્બર પછી લેવાનો હોય તો પહેલાં અમારે માગી જ લેવાના.
અમારે જેટલા હશે એટલા, અને એનું પહેલાં કરવાનું, બીજાની પહેલાં લેવાની જ નહીં એમ કહેવાનું. કારણ કે અત્યારે અમારે થોડો 35 વર્ષનો તત્વબદ્ધ હતો અખંડ તારો, એટલે 2 દિવસ જ હતા એટલે મુલતવી રહ્યું. પણ આવતે વર્ષે અમારે આટલા તો થઈ જ ગયા, અને પહેલી અમારી બસ લેવાની. બરાબર, રાજાને કહી દેવાનું, એને નોંધી લેવાનું, કહેવાનું નોંધી લ્યો. અરે એ તો બદલાય છે, અત્યારે ના હોય 17 તો બદલાઈ જાય. અરે ભલે 17 નો તો 21 જે હોય તે. કારણ કે એ તો અખાત્રીજ પ્રમાણે આવશે, અખાત્રીજ જે પ્રમાણે આવશે ને એ પ્રમાણે ડેટ આવશે. અકાત્રી દરેકે પોતાના વર્તુળમાં જણાવવાનું. ચિરાગ પ્રભુ તમારા વર્તુળમાં જણાવવાનું. 1 લાખ બાજુ પર મૂકી જ દેવાના બધાએ, અને દોડીને ઘોડો કરવાનો, ચાલવાનું નહીં. 2માં યમનોત્રીમાં જરૂર પડે તો ગંગોત્રી તો છેક બસ જાય છે, બદ્રીનાથ છેક બસ જાય છે, ગંગોત્રી છેક જાય છે, બદ્રીનાથ છેક જાય છે. ખાલી તમારે યમનોત્રી અને કેદાર એ 2માં. બરાબર, કેટલા થયા? કેટલા થયા? ભલે 2 બસ થાય, પણ દરેકે પોતાના વર્તુળમાં બધાને જણાવવાનું, કોઈ રહી ન જાય. એ એમનો પેલો તમારા કીધા એ લખ્યું લખ્યું આ રીટા માતાજી કનુ પ્રભુ લખ્યું. કનુ પ્રભુ ખરા? હા, 2 ખરા. બરાબર. આમાં તો પહેલું લખ્યું. પછી સોમા પ્રભુ ભગા પ્રભુ પૂછી લેવાય આવતા વર્ષનું. સોમા પ્રભુ આવશે, સૈતાન નહીં આવે. એને અહીં બેસાડજો, અહીંયા અહીંયા અહીંયા. આ ખુરશી ખાલી છે. એ ખોદર પ્રભુ તમે બેસો. હું તો મહેસાણા બધો પૂછાય, દીના પ્રભુ બધાને પૂછાય. આ દીના પ્રભુ પૂછવાનું કહેતા હતા એ પછી રાખજો. હવે સાંભળો, દીના પ્રભુ, સોમા પ્રભુ, રમેશ પ્રભુ આવવાના છે. રમેશ પ્રભુ લખો, એણે કીધેલું છે. મહેસાણા 30 થઈ ગયા. રમેશ પ્રભુ એકલા કે 2 જણા? 1 લાખ. હવે પછી પૂછજો, આપણે ઉઠ્યા પછી ચાલુ કરવાનું. તમારા સર્કલમાં કોઈ રહી ના જાય, બધા. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજઘન, અનંત ચિદઘન, પરમાકાશ, કેવલ અનંત શુદ્ધ તેજઘન, પરમાકાશ, અખિલાત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા, મહાચિદાકાશ, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત પૂર્ણ, પરમ ચિદાકાશ, પરમ શાંતિ, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है. शून्यवास, अनंत कोटि, महाकल्पो है ही नहीं. महाचिदाकाश,
સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, મહાચિદાકાશ જ્યોતિ, અનંત, અખંડ, અભેદ, મહાચિદાકાશ જ્યોતિ, મહાતત્વ, મહાસામાન્ય, મહાચિદાકાશ, સ્વસંવેદ્ય, સહજ નિર્વિકલ્પ, મહાચિદાકાશ, પરમ કૈવલ્ય, પરમ શાંતિ, પરમ ચિદાકાશ, અનંત, પૂર્ણ, નિરપેક્ષ, સત, અનંત, સંપૂર્ણ, અપરિઘી, નિર્ભ્રાંત, નિરપેક્ષ, વસિષ્ઠ રામ, નિર્વાણ ઉત્તરાર્ધ, રાઉન્ડ 41મો રાઉન્ડ. આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ નિર્વાણ પ્રકરણ ઉત્તરાર્ધ સર્ગ 89મો, પેજ નંબર 1407. 1407 સર્ગ 89મો. આ 89મા સર્ગમાં વશિષ્ઠજીએ ધારણ બાંધી જોયેલું આ ભૂમંડળ અને સર્વ જગત ચિદાકાશની અંદર મનોમાત્ર રૂપે ભાષા કરે છે તે વિશે વર્ણન કરવામાં આવશે. દ્રશ્ય પદાર્થો મનોમય જ છે. રામ બોલ્યા, તમે કૌતુકને લીધે પોતાના આત્મામાં જગતને જોવાને પ્રવૃત્ત થઈ રહ્યા હતા તો તમે તે પૃથ્વી સંબંધની ધારણા બાંધી આ દ્રશ્ય અને જળ એવા પાષાણ આદિ ભૂલોકરૂપ થઈ ગયા હતા. પૃથ્વી સંબંધી ધારણા બાંધી આ દ્રશ્ય અને જળ એવા પાષાણ આદિ ભૂલોક થઈ ગયા હતા કે મનોરાજ્યના જેવા સ્વપ્નતુલ્ય ભૂલોક થઈ રહ્યા હતા. વશિષ્ઠ બોલ્યા, કાલ્પનિક દ્રષ્ટિથી જોતા હું જે ભૂલોક પૃથ્વીરૂપ બની ગયો હતો તે જળ પાષાણમય આ પૃથ્વી જ હતી. તે માત્ર મનનો જ એક વિકાર હોવાથી તેને મનોમય પણ કહી શકાય. બાકી વાસ્તવિક દ્રષ્ટિથી જોઈએ તો હું ચિદાકાશ રૂપ જ છું અને હું કશારૂપ થયો જ ન હતો. મન એ સર્વ સંકલ્પ વિકલ્પના આધારરૂપ છે. એ મન વિના ભૂલોકની સ્થિતિ સંભવતી નથી. તમે જે કાંઈ સદરૂપ કે અસદરૂપ સમજતા હો તે બધું મનોમાત્ર જ છે. હું શુદ્ધ ચિદાકાશ રૂપ છું. મારા એ ચિન્મય સ્વરૂપમાં જે કંઈ સ્ફુરણ ઉઠે છે તેને સંકલ્પ નામથી કહેવામાં આવે છે. તે જ મનરૂપ, પૃથ્વીરૂપ, જગતરૂપ અને બ્રહ્મારૂપ છે. સંકલ્પ સંબંધી મનોમય નગરની પેઠે ચિદાકાશની અંદર મન જ આવા અનેક આકારે પ્રસરી રહેલું છે અને તે મન વસ્તુતઃ ચિદાકાશ રૂપ છે. એવી રીતે તે સર્વ મનોમાત્ર કે સંકલ્પ માત્ર જ હતું, પણ મારી ધારણાના અભ્યાસને બળે તે આ સ્થૂલ જળ ભૂમંડળ પૃથ્વી રૂપે પ્રતીતિમાં આવતું હતું. બાકી તત્વદ્રષ્ટિથી તપાસતા દ્રશ્ય તથા જળ પાષાણ આદિ એવો તે ભૂલોક મનોમય જ હતો અને તે ચિદાકાશનો જ એક વિવર્ત હતો. તેમાં જળ ભાવ હતો નહીં, પણ ચિદાકાશ જ તેવા આકારે દેખાતું હતું. એ ભૂમંડળ વસ્તુતઃ ચિદાકાશ રૂપ હતું, છતાં ધારણાના બળથી તે ઘણા લાંબા કાળ સુધી તેવા સ્થૂળ રૂપે જણાતું હતું. તે અમુક આકારવાળું છે એમ પ્રત્યક્ષ પ્રતીતિમાં આવ્યા પછી તેનું મનોમયપણું જતું રહ્યું હતું. જેમ ચિરકાળની ભાવનાથી આકાશમાં નીલ, પીત આદિ રંગની પ્રતીતિ થાય છે, તેમ ઘણા કાળની લાંબી ભાવનાને લીધે આ સ્થિર, કઠિન અને વિસ્તારવાળો ભૂલોક છે એવી બુદ્ધિ પેદા થઈ હતી. ગડા, કોડિયા વગેરે નામ માત્ર વાણીથી બોલવા માત્ર છે, બાકી વસ્તુતઃ માટી સત્ય છે. એ ન્યાયે આ આપણી નજરે દેખાતું જગત પણ મનોમય જગતની પેટે સ્થિર થઈ રહ્યું દેખાય છે, પણ વસ્તુતઃ તે છે જ નહીં. આદિ સૃષ્ટિના પણ એક કારણરૂપ એ ચિદાકાશ જ આ સર્વ આકાર વિવર્ત રૂપે પ્રસરી રહેલું છે. જેમ સ્વપ્નમાં ચિદાત્મા ચિદાકાશની અંદર નગરના આકારે થઈ રહેલા ભાસે છે, તેમ સૃષ્ટિના આદિકાળમાં ચૈતન્ય આ જગતના આકારે થઈ રહેલું ભાસે છે. પૃથ્વી આદિ ત્રણેય લોક દ્રશ્ય રૂપે પ્રતીતિમાં આવે છે,
તે સર્વ સદાકાળ ચિદાત્મા રૂપી બાળકનું એક મનોરાજ્ય છે એમ તમે સમજો. સંકલ્પ ચિદ્રૂપ આત્માથી જુદો નથી અને જગત પણ તન્મય છે. વસ્તુતઃ જોઈએ તો એ જગત સત્યરૂપ નથી, સ્થૂળ આકારવાળું નથી, તેમ પ્રકાશમય પણ નથી. ચિદાકાશનું વાસ્તવ સ્વરૂપ ન ઓળખાયાથી આ દ્રશ્ય પ્રતીતિમાં આવે છે, અને ચિદાકાશનું વાસ્તવ સ્વરૂપ ઓળખાઈ જાય તો દ્રશ્ય છે જ નહીં. જો દ્રશ્યનું વાસ્તવ સ્વરૂપ ઓળખવામાં આવે તો જે પરમ તત્વ વિશે તમે ઘણા વખતથી મારો ઉપદેશ શ્રવણ કરો છો તે તત્વરૂપ જ દ્રશ્ય છે. સર્વ શાંત ચિન્માત્ર રૂપ જ છે, અને તે પોતે પોતાના સ્વરૂપમાં જ અનેક આકારે વિવર્ત ભાવને પ્રાપ્ત થાય છે. ભૂમંડળ રૂપ પણ તે જ છે અને દ્રશ્ય રૂપ પણ તે જ છે, છતાં વસ્તુતઃ જોતા તે દ્વિત્વ એકત્વ આદિ ભાવથી રહિત છે. સ્ફટિક વૈદુર્ય આદિ મણિ સ્વભાવથી ધોળા પીળા આદિ વર્ણને પોતામાં ધારણ કરતા નથી, છતાં પાસે રહેલા પદાર્થના પ્રતિબિંબને લીધે તેઓ તેવા રંગને ધારણ કરી રહેલા દેખાય છે. તે જ પ્રમાણે ચિદાકાશ વસ્તુતઃ જગતને ઉત્પન્ન કરતું નથી, છતાં માયાના યોગે જાણે તે ઉત્પન્ન કરતું હોય એમ દેખાય છે. ચિદાકાશ પોતાના ચિત્ત સ્વરૂપને કદી પણ છોડતું નથી અને વસ્તુતઃ કશું પણ કરતું નથી. તેથી આ ભૂતળ મનોમય રૂપે દ્રશ્ય રૂપે કોઈ પણ પ્રકારે છે જ નહીં. જેમ આકાશ પોતે સ્થૂળ ભાવથી રહિત હોવા છતાં ભ્રાંતિ વડે અનેક નીલ પિત્ત આદિ વર્ણોના આશ્રયરૂપ દેખાય છે, તેમ સર્વત્ર ભરપૂર એવું ચિદાકાશ પોતે જાણે પૃથ્વીલોકરૂપ થઈ રહ્યું હોય એમ ભ્રાંતિથી દેખાય છે. ચિદાકાશનું પોતાનું સ્વરૂપ જ યથાસ્થિતપણે રહ્યું છે, છતાં તે પોતાના શુદ્ધ ભાવને ઢાંકી દઈને જાણે ભૂમંડળરૂપ પૃથ્વીરૂપ થઈ રહેલું હોય એવી પ્રતીતિ થાય છે. જેમ સ્વપ્નનગર તમારો પોતાનો જ એક વિવટ છે, એમાં દ્રશ્ય જગત અને મનોમય જગત એ બંને મહાચૈતન્યનો જ એક વિવટ છે. આ દ્રશ્ય જગત ચિદાકાશ રૂપ છે, અને ધારણા વડે ખડું થઈ રહેલું મનોમય જગત પણ ચિદાકાશ રૂપ છે. પોતાનું ખરું સ્વરૂપ ન ઓળખવાથી તે અજ્ઞાનને લીધે દેખાય છે, પણ જ્ઞાન થતાં આ દ્રશ્ય જગત કે મનોમય જગત એ કશું પણ કોઈ ઠેકાણે પ્રતીતિમાં આવતું જ નથી. ત્રણેય કાળમાં થનારા ત્રૈલોક્યમાં અનેક પ્રાણીઓની પ્રતીતિ એ એક સ્વપ્નના જેવી ભ્રાંતિ જ છે, અને તેની સ્થિતિ મનોરાજ્યની દશાના જેવી છે. હે પ્રિય રામચંદ્રજી, સત્તા સામાન્ય સર્વના અધિષ્ઠાન રૂપ છે, અને તે જ ભૂત ભવિષ્ય તથા વર્તમાનના સર્વ જગતો રૂપ થઈ રહેલ છે. આથી સત્તા સામાન્ય રૂપ એવા મેં ધારણાના બળ વડે તે સર્વ જગતો અને તેની અંદરના સર્વ પદાર્થો નિશેષપણે દીઠા અને સાક્ષીપણાથી તેનો અનુભવ કર્યો. હે પ્રિય રામચંદ્રજી, એ ચૈતન્ય માત્ર જરા મરણ આદિ વિકારોથી રહિત છે. તે પરમ આત્મતત્વ પોતાના શુદ્ધ સ્વરૂપને છોડ્યા વિના સર્વ જગતને પોતાની અંદર યથાસ્થિતપણે ધારણ કરી રહેલું છે. આથી ભેદની પ્રતીતિ થાય છે. બાકી તેને ખરેખરા તત્વજ્ઞાન વડે ઓળખવામાં આવે તો તે કશાને પણ ધારણ કરતું નથી. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો દ્રશ્ય મનોમાત્રત્વ પ્રતિપાદન નામનો સર્ગ 89મો સમાપ્ત. સર્ગ 90મો. આ 90મા સર્ગમાં વશિષ્ઠજીને પૃથ્વીમાં અનંત જગતો દેખાવા વિશે વર્ણન કરવામાં આવશે, અને જળની ધારણા વડે પ્રથમ પ્રમાણે જળ દેખાવા વિશે પણ વર્ણન કરવામાં આવશે. પૃથ્વી પર અનંત જગતનું તથા જળની ધારણાથી જળનું દર્શન. રામ બોલ્યા, પછી હે મહારાજ, તમે ધારણાના યોગે જોયેલા ભૂમંડળોની અંદર કોઈ ઠેકાણે બીજા જગત તમારા જોવામાં આવ્યા હતા કે કેમ તે કહો. વશિષ્ઠ બોલ્યા, હું પૃથ્વીની ધારણા બાંધવાથી જાગ્રત અવસ્થા સંબંધી અને સ્વપ્નાવસ્થા સંબંધી અનેક પૃથ્વીરૂપ થઈ રહ્યો હતો. મેં પૃથ્વીના તે ભાગોમાં સાક્ષી દ્રષ્ટિથી જોયું અને મન વડે વિચારી અનુભવ કર્યો તો પ્રથમ પ્રમાણે સર્વ ઠેકાણે જગતનો સમૂહ રહેલો મારા જોવામાં આવ્યો. એ સર્વ દ્રશ્યરૂપે અને દ્વૈત રૂપે દેખાતું હતું, છતાં વસ્તુતઃ જોતા તે શાંત પરબ્રહ્મ રૂપ જ હતું. જો વ્યવહારિક દ્રષ્ટિથી જોઈએ
તો સર્વ ઠેકાણે જગતો રહેલા છે, અને તાત્વિક દ્રષ્ટિએ જોઈએ તો સર્વ ઠેકાણે બ્રહ્મ જ રહેલ છે. એ બ્રહ્મ સર્વરૂપ છે, શૂન્યરૂપ છે, પરમ શાંતિરૂપ છે અને સર્વ સૃષ્ટિ વડે યુક્ત પણ છે. સર્વ ઠેકાણે પૃથ્વી આદિ સ્થૂળ સૃષ્ટિ રહેલી છે, પણ વસ્તુતઃ જોતા નહીં ઉત્પન્ન થયા છતાં ઉત્પન્ન થયેલું દેખાતું સ્વપ્નનગર જેમ ચિદાકાશ રૂપ છે તેમ એ સર્વ ચિદાકાશ રૂપ જ છે. અહીં નાનાપણું કે તેનો અભાવ એ બેમાંથી એકેય નથી, તેમજ કશાનું અસ્તિત્વ, ભાવ કે નાસ્તિત્વ, અભાવ પણ નથી. જ્યાં હું એવો અભિમાનના આશ્રયરૂપ અહંકાર પણ નથી, ત્યાં પછી બીજું તો શું જ હોય? જો કે હું એવો અહંકાર અનુભવમાં આવે છે, છતાં ખરું જોતા તે છે જ નહીં. જો કદાચિત કાંઈ છે તો તે જન્મ જરા આદિથી રહિત નિર્વિકાર પરબ્રહ્મ રૂપ છે. સૃષ્ટિના આદિકાળમાં એક ચિદાકાશ જ સર્વત્ર ભરપૂર હતું, અને એ ચિદાકાશની અંદર દેખાતી આ સૃષ્ટિ પણ એક સ્વપ્નનગરના જેવી પ્રાતિભાષિક છે. તો પછી તેમાં પદાર્થોનું અસ્તિત્વ કે નાસ્તિત્વ, ભાવ કે અભાવ એ બે શી રીતે રહી શકે અને કેવા હોય? જેવી રીતે ધારણા વડે પૃથ્વીરૂપ બની જઈ મેં એ અનેક જગતોનો અનુભવ કર્યો, તે જ પ્રમાણે મેં ધારણા વડે જળરૂપ થઈને તેમાં પણ બધુંય રહેલું દીઠું. ચેતનરૂપ જળની ધારણા વડે મેં જળ ભાવવાળા જળનો ભાવ સ્વીકારી લીધો હતો, અને સમુદ્રમાં મંદિરોની અંદર ઘણા લાંબા કાળ સુધી જળના જેવો જ અવ્યક્ત શબ્દ ધારણ કર્યો હતો. જેમ તમારા અંગમાં જૂ, લીખ વગેરે અલક્ષિત રીતે રહે છે, તેમ ધારણા વડે જળરૂપ બની ગયેલા મેં તૃણ, વૃક્ષ, લતા, ઝાડી અને વેલોના સ્તંભોની અંદરની નાડીઓમાં મૃદુતાથી અલક્ષિત રીતે ન જણાય તેમ દ્રઢપણે આરોહણ કર્યું હતું. કાનનો કીડો જેમ પોતાની મંદ ગતિથી ન જણાય તેમ કાનમાં પેસી જાય છે, તેમ હું જળરૂપ સ્તંભોમાં પેસી ગયો હતો. આમ મેં એ તૃણ આદિના સ્તંભોની પેઠે ઉર્ધ્વ સ્થિતિ સંપાદન કરી હતી, અને તે સ્તંભોમાં છેદ પડતા કંકણના જેવો ગોળ આકાર દેખાતો હતો. લતાઓ, તમાલો ને તાલ આદિ વૃક્ષોના પલ્લવોમાં તેમજ ફળોમાં રસરૂપે વિશ્રામ પામીને મેં કાળના યોગ્ય વૃદ્ધિ પામેલી આકૃતિ વડે તે પલ્લવ, પુષ્પ આદિની અંદર શિરાઓરૂપી રેખાઓની રચના કરી હતી. હું પ્રાણીઓના દેહની અંદર મુખ દ્વારા હૃદય પ્રત્યે પ્રવેશ કરીને જળરૂપ થઈ રહ્યો હતો. તેથી ઋતુઓના યોગે જુદી જુદી જાતની વિષમતાને ધારણ કરી રહ્યો હતો. મેં કોઈક સમયે દેહની અંદર વાત, પિત્ત અને કફ નામની ધાતુઓને અથવા રસ, રક્ત આદિ ધાતુઓને ધારણ કરી રાખી હતી. કોઈક સમયે મેં તેને જુદી પાડી હતી, કોઈક સમયે જઠરાગ્નિ વડે તેમને પચાવી હતી, અને કેટલીકને ખંડિત પણ કરી દીધી હતી. વળી સર્વ દિશાઓમાં ખેદને નહીં પામતા મેં હિમના કણ રૂપે રહી બધી પલ્લવરૂપી કોમળ શૈયામાં તુલ્ય કાળ સુધી શયન કર્યું હતું. જળરૂપે નદીઓના નિવાસરૂપ નાના પ્રકારના દરાઓમાં વાસ કરતો હતો, અને અહર્નિશ પ્રવાહ વહેવાથી વહ્યા કરતો હતો. મેં કોઈ સમયે તટરૂપી મિત્રના મહેલમાં વિશ્રાંતિ લીધી હતી, અને હું પણ ચૈતન્યરૂપ છું. જળભાવવાળા જળની ભાવના કરતાં હું મારા ચિત્ત સ્વરૂપનો આશ્રય અનુસંધાન મૂકી દઈને જળરૂપ બની ગયો હતો, અને મેં અનેક જળાશયોમાં ચકરીય રૂપે ભ્રમણ કર્યું હતું. પ્રાયશ્ચિત માટે ભૈરવ જપ ખાવા તૈયાર રહેલા પાપી પુરુષની પેઠે હું પણ પર્વતો પરની શિલાઓમાંથી ઝરણા રૂપે નીચે પડી અનેક પ્રકારે વિખરાઈ ગયો હતો. કાષ્ઠમાંથી ધુમાડા રૂપે બહાર આવીને અને આકાશરૂપી સમુદ્રની અંદર શ્યામ વર્ણના નક્ષત્રરૂપી રત્નોમાં પ્રવેશ કરીને હું રત્નકણ રૂપ થઈ રહ્યો હતો. ભગવાન જેમ શેષનાગના અંગ ઉપર લક્ષ્મીજી સહિત પોઢે, તેમ ભેદાયેલા ઇન્દ્ર નીલમણીના જેવા શ્યામ વર્ણના મેં વાદળાની અંદર વીજળીરૂપ વનિતાની સાથે વિશ્રામ લીધો હતો. પરમાણુઓની બનેલી સૃષ્ટિની અંદર પિંડ રૂપે રહેલા પદાર્થોમાં સર્વત્ર પ્રસરી રહેલા બ્રહ્મની પેઠે હું જળ રૂપે અલક્ષિતપણે સર્વત્ર રહ્યો હતો. મધુર આદિ રસરૂપ થઈ જઈને મેં જીહવાના ઝીણા પરમાણુઓ સાથે સંગ પામીને
તેનો ઉત્તમ અનુભવ કર્યો હતો. એ અનુભવ જળ દેહમાં સંભવતો નથી, પરંતુ જ્ઞાન સ્વરૂપ આત્મામાં જ કેવળ સંભવે છે. હું કે જે અધિષ્ઠાન ચૈતન્યરૂપ છું, તેણે કે જળ દેહે અથવા તો બીજા કોઈએ સાવ મિથ્યા હોવાથી જે દ્રશ્ય વસ્તુતઃ અનુભવ નથી, તે દ્રશ્યના અધિષ્ઠાન ચૈતન્ય પોતાની અંદર જે કાંઈ પ્રવેશ કર્યો છે તે કેવળ અજ્ઞાની જીવોના મોહ માટે છે. તે દ્રશ્યના અધિષ્ઠાન ચૈતન્ય પોતાની અંદર જે કાંઈ પ્રકાશ કર્યો છે તે કેવળ અજ્ઞાની જીવોના મોહ માટે છે. બાકી ખરું જોતાં એ દ્રશ્ય કે અજ્ઞાન એ બે અસત્ય જ છે. મેં સર્વ ઋતુઓના રસ રૂપે થઈને નાના પ્રકારના સુગંધવાળા પુષ્પોના સમૂહોને સારી પેઠે ભોગવ્યા હતા. તે મેં પ્રથમ ઉચ્છિષ્ટ કરીને પછી બમરાઓને આપ્યા હતા. કલ્પના વડે હું જળપણાથી જળરૂપ જણાતો હતો, છતાં વસ્તુતઃ ચેતનરૂપ હતો. મેં ચેતન વસ્તુની પેઠે 14 પ્રકારના પ્રાણીઓના અવયવોની સંધિઓમાં નિવાસ કર્યો હતો. જળબિંદુ રૂપે હું પવનરૂપી રથમાં બેઠો હતો અને મેં ઉત્તમ ગંધની પેઠે જ આકાશ માર્ગમાં ક્રીડા કરીને લોકોને આનંદ ઉપજાવ્યો હતો. હે રામચંદ્રજી, એ અવસ્થામાં એક પરમાણુ જેટલા ભાગમાં પણ મેં સર્વ જગત પ્રથમની શિલાની પેઠે યથાસ્થિતપણે અનુભવ કરીને જોયું હતું. હું ચેતનરૂપ હોવા છતાં જળની પેઠે ધારણા વડે જળના જેવો જળરૂપ બની ગયો હતો અને સર્વ પદાર્થોની અંદર જ્ઞાત અજ્ઞાત રૂપે મેં સ્થિતિ કરી હતી. જેમ કેળના પાંદડા એકબીજામાં પરોવાયેલા હોય છે, તેમ એ અવસ્થામાં લાખો જગતો તથા તેના સેંકડો નાશો તથા ઉત્પાતો મેં રૂઢપણે અનુભવ્યા હતા. એ રીતે સર્વ જગતરૂપ હો કે ન હો, અને તે સાકાર હો કે નિરાકાર હો, પણ તે સર્વ ચિદાકાશ રૂપ જ હતું અને વસ્તુતઃ જોતાં તે આકાશથી પણ વધારે નિર્મળ છે. તમે આ દ્રશ્યમાંથી કશારૂપ નથી, તેમ આ દ્રશ્ય પણ કાંઈ છે જ નહીં. પરમ શુદ્ધ બોધ જ અધિષ્ઠાન ચૈતન્ય જ આ સર્વરૂપ ભાસે છે. એ બોધ દ્રશ્યરૂપે પણ નથી, તેમ શૂન્યરૂપ પણ નથી. તે તો ચિદાકાશ રૂપ જ છે અને તમે પોતે છો. માટે તમે સર્વ દ્વૈતનો બાદ કરીને સદા આનંદિત થઈ રહો. શ્રી યોગવાસિક મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો જલ જગત વર્ણન નામનો સર્ગ 90મો સમાપ્ત. સર્ગ 91મો. આ 91મા સર્ગમાં વશિષ્ઠજી તેજની ધારણા વડે તેજરૂપ બની જતા પોતાના સૂર્ય, ચંદ્ર, અગ્નિ, રત્ન આદિના ચમત્કારો જોશે એ વિશે વર્ણન કરાશે. તેજની ધારણાથી તેજરૂપ થતાં સૂર્ય, ચંદ્ર આદિ ચમત્કારોનો દેખાવ. વશિષ્ઠ બોલ્યા, પછી વૃદ્ધિ પામેલી એવી પ્રકાશમય તેજની ધારણા વડે હું તેજરૂપ બની ગયો. તે તેજ ચંદ્ર, સૂર્ય, તારા અને અગ્નિ આદિ અનેક વિચિત્ર અવયવો વડે યુક્ત હતું. એ તેજ સત્વ પ્રધાન હોવાથી સર્વ જગતમાં પ્રકાશ રૂપે વ્યાપી રહ્યું હતું અને તે દેખવામાં આવેલા માલને મૂકી દઈ પલાયન કરી જનારા ચોરની પેઠે પલાયન કરી જતા અંધારા ઉપર પોતાનો પ્રતાપ દેખાડતું હતું. જેમ કોઈ સુશીલ રાજા નાના પ્રકારના વેશે ફરનારા સ્નેહવાળા ચોરો જાસૂસ વડે પ્રત્યેક ઘરના સર્વ વૃત્તાંતોને જાણી લે છે, તેમે તેજ પણ સેંકડો વાટોમાં પ્રગટેલા અને સ્નેહવાળા તેલવાળા એવા દીપ આદિ પદાર્થો વડે પ્રત્યેક ઘરના સર્વ પદાર્થોને પ્રત્યક્ષ કરતું હતું. કેવળ પરને પ્રકાશ કરવામાં તત્પર થઈ રહેલા અને લોકોને પ્રકાશ આપવાથી અતિ સંતુષ્ટ થઈ રહેલા ચંદ્ર, સૂર્ય આદિના કિરણોરૂપી રૂવાડા વડે તે આકાશરૂપી વસ્ત્રને છેટે ફેંકી દેતું હતું. એ તે જગતરૂપ આદિ સમસ્ત ગુણોને ઢાંકી દેનાર અંધકારરૂપી દીનતાને ખસેડી નાખતું હતું. કેમ કે પરની દીનતાને દૂર કરવામાં સમર્થ એવા સદગુણી પુરુષો આ જગતને દીનતા વિનાનું જ જોવાને ઈચ્છે છે. કેમ કે પરની દીનતાને દૂર કરવામાં સમર્થ એવા સદગુણી પુરુષો આ જગતને દીનતા વિનાનું જ જોવાને ઈચ્છે છે. એ તે જ અંધકારરૂપી તમાલ વૃક્ષને કુહાડાની પેઠે કાપી નાખતું હતું અને અશુદ્ધ પદાર્થની પરમ શુદ્ધિ કરતું હતું. તે સુવર્ણ, મણિ, માણિક્ય, મોતી આદિ રૂપે મનુષ્યના જીવિતના સાધનરૂપ હતું.
જેમ પિતા પુત્રોના દેહને ઉત્પન્ન કરે છે તેમ એ તેજ પ્રકાશમાં રહેનારા ધોળા કાળા રાતા આદિ રંગોને ઉત્પન્ન કરતું હતું. એ તેજને પૃથ્વી સાથે ઘણો ગાઢ સ્નેહ બંધાયો હતો. તેથી અગ્નિરૂપી તેજ પૃથ્વીની માટીને બાળતું ન હતું અને પૃથ્વી પણ પોતાનો સ્નેહ પ્રકટ કરવાને પ્રત્યેક ઘરમાં અત્યંત આનંદથી ભીંત આદિરૂપે થઈને એ તેજના દીવારૂપી પુત્રની રક્ષા કરતી હતી. અંધારામાં ડૂબ્યા જેવા પાતાળ આદિ સ્થળોમાં તેજનો થોડો પ્રકાશ દેખાતો હતો. ત્યારે પ્રાણીઓથી સુશોભિત રહેલા અને રજોગુણને વિશેષતાએ ધારણ કરી રહેલા ભૂલોક વિશે એ તેજનો પ્રકાશ મધ્યમ રીતે પડતો હતો. સત્વમય દેવગૃહોમાં તેનો મહાપ્રકાશ નિરંતર પડ્યા કરતો હતો. એ તેજ જગતરૂપી જૂની કોટડીમાં દીવાના જેવો પ્રકાશ આપતું હતું અને જળ તથા અંધકારને ગળી જવામાં તે એક મોટા કૂવાના જેવું હતું. એ તેજ દિશાઓરૂપી સ્ત્રીઓને નિર્મળ અરીસાની પેઠે પ્રકાશ આપતું હતું અને રાત્રિરૂપી ઝાકળને ખસેડી નાખવામાં તે પ્રચંડ પવનના જેવું હતું. ચંદ્ર સૂર્ય અને અગ્નિનું તો તે સર્વસ્વ જ હતું અને આકાશને જાણે કુમકુમનો લેપ કર્યો હોય એવો તેનો દેખાવ હતો. એ તે દિવસરૂપી ધાન્યને ઉત્પન્ન કરવામાં ક્યારા જેવું હતું. અંધકારથી ઢંકાઈ રહેલા રૂપોને તે પ્રકાશ આપી બહુ જ અનુગ્રહ કરતું હતું. આકાશરૂપ મહાવિશાળ કાચના વાસણને ધોવા સારું તો જાણે તે જળરૂપ જ હોય એમ દેખાતું હતું. પદાર્થોને સત્તા આપવાથી અને પ્રકાશ આપવાથી તે તેજ પરમાર્થ દ્રષ્ટિએ સત્ય એવા અધિષ્ઠાન ચૈતન્યનો જાણે નાનો ભાઈ હોય. આકાશનું લ્યો ફરી. આકાશ આકાશરૂપ મહાવિશાળ કાચના વાસણને ધોવા સારું તો જાણે તે જળરૂપ જ હોય એમ દેખાતું હતું. પદાર્થોને સત્તા આપવાથી અને પ્રકાશ આપવાથી તે તેજ પરમાર્થ દ્રષ્ટિએ સત્ય એવા અધિષ્ઠાન ચૈતન્યનો જાણે નાનો ભાઈ હોય એમ દેખાતું હતું. જેમ રૂપાનું જ્ઞાન અને માનસિક સંકલ્પ વિકલ્પ આદિ ચિદાત્માનો જે ચમત્કાર છે તેમ તે તેજ ચિદાત્મા પ્રકાશે તે પ્રમાણે અંધકારને દૂર કરવામાં પોતાનો ચમત્કાર દેખાડતું હતું. વળી તે ક્રિયારૂપી કમલિનીને સૂર્યની પેઠે પ્રકાશ કરતું હતું અને પૃથ્વીમાં રહેલા જીવોના જીવિતનો તે મોટો આધાર હતું. એ તેજ બ્રહ્માંડરૂપી મોટી ખાઈમાં રહેલા એક મહાસાગર જેવું જણાતું હતું અને એની અંદર આકાશમાં રહેલ અસંખ્ય નક્ષત્રરૂપી મણીઓ શોભી રહ્યા હતા. દિવસો ઋતુઓ અને વર્ષોરૂપી મહાપ્રદીપ્ત વડવાગ્નિ આદિથી ક્ષોભ પામવાને લીધે તેની અંદર જાણે ફીણના પરપોટા ઉઠતા હોય એવું લાગતું હતું. એ તેજરૂપી મહાસાગર પોતે જળ વિનાનો હતો છતાં પોતાના ચંદ્ર સૂર્ય આદિ તરંગોમાં ફેલાઈ ગયેલ રજ વડે જાણે કાદવવાળો હોય તેવો જણાતો હતો. વળી જાણે તેનો નિરંતર ક્ષય જ ન થતો હોય એમ લાગતું હતું. હું તેજરૂપ થઈ જઈ સુવર્ણ આદિ ધાતુઓમાં સુવર્ણપણારૂપ થઈ ગયો. મનુષ્ય આદિ પ્રાણીઓમાં પરાક્રમ આદિ રૂપે થઈ રહ્યો. રત્ન આદિમાં તેની અંદર રહેનારી અપૂર્વ કાંતિ રૂપે થઈ રહ્યો અને વર્ષા આદિમાં વીજળી રૂપ થઈ ગયો. હું મુખના જેવા કાંતિમાન ચંદ્રબિંબમાં ચાંદની રૂપ થઈ ગયો અને પાપણવાળા નેત્રોરૂપી ચિહ્નને ધારણ કરી રહેલા મનુષ્યોના મુખોરૂપી ચંદ્રબિંબમાં ચાંદનીના જેવી તેમજ સ્નેહરૂપી અમૃતના પૂરને સ્ત્રાવતી હાસ્ય તથા સ્નેહથી મિશ્ર એવી જે કાંઈ કાંતિ રહી છે તે રૂપ હું થઈ ગયો. સ્ત્રીઓની અંદર ગાલ હાથ નેત્ર અક્ષિગોલક ભ્રમર હાથના પોચા અને કેશપાશ એ સર્વમાં પ્રકાશ આપનારો જે સ્ત્રી વર્ગનો સ્વાભાવિક કામવિલાસ છે અને જે કોઈપણ પ્રકારે જીતી શકાય એવો નથી તે સર્વરૂપ હું બની ગયો. આ ત્રણેય લોકને તૃણના જેવા તુચ્છ કરીને શત્રુઓને થપાટ મારી નીચે પાડનાર વૃત્તાસુર આદિ પરાક્રમી પુરુષોના મસ્તકો ઉપર પણ હું વજ્ર પ્રહાર રૂપ થઈ ગયો અને સિંહ આદિ વીર પ્રાણીઓના ચિત્તમાં હું વીર્ય રૂપે થઈ રહ્યો. યોદ્ધાઓને રણસંગ્રામમાં લડવાને પ્રવર્તાવનારા પ્રચંડ પરાક્રમ રૂપે હું થઈ રહ્યો. એટલે લોઢાના બખ્તરોનું અને ખડગોનું એકબીજામાં અથડાવું થતાં તેઓ
તેઓ તેમાંથી ઉત્પન્ન થયેલા કર્ણકટુ શબ્દો વડે ચપળતાવાળા આડંબરને ધારણ કરી પ્રસિદ્ધપણે રણભૂમિમાં ફરતા હતા. દેવતાઓમાં હું દૈત્ય શત્રુપણાના ભાવથી રહ્યો હતો અને દૈત્યોમાં દેવ શત્રુપણાના ભાવથી મેં સ્થિતિ કરી હતી. સર્વ પ્રાણી માત્રમાં હું બળરૂપે રહ્યો હતો અને વૃક્ષ આદિ સ્થાવરમાં હું સ્થિરતા રૂપે રહ્યો હતો. પછી એ કમળના જેવા સુંદર નેત્રવાળા રામચંદ્રજી જેમ નિર્જળ ભૂમિ જાંજવાના જળરૂપ બની જાય છે, તેમ પોતાની ધારણા વડે કલ્પી લીધેલા જગતરૂપી આકાશની અંદર હું સૂર્યરૂપ બની ગયો અને મેં સૂર્યપણાનો અનુભવ કર્યો. દશે દિશાઓના અંતમાં મેં મારા કિરણ સમૂહોને ફેલાવી દીધા અને એમ મેં પર્વતરૂપી અવયવને ધારણ કરનાર જગતરૂપી પક્ષીને ગ્રહણ કરી રહેલા તેમજ ગામડાના જેવા બહુ જ નાના દેખાતા ભૂતકાળને ધારણ કરી રાખ્યું. આ પ્રમાણે મેં સૂર્યપણાનો અનુભવ કર્યો. મારું એ સૂર્યપણું ચંદ્રના પ્રકાશને ઈચ્છનારા કમળોની કળીઓને બંધ કરવામાં એક ચંદ્રના જેવું હતું અને અંધકારરૂપી સમુદ્રને શોષવામાં વડવાનળ જેવું હતું. બ્રહ્માંડરૂપી ઘરમાં તે દીવાની પેઠે પ્રકાશ આપતું હતું અને દિવસરૂપી ફળોની પંક્તિને ઉત્પન્ન કરવામાં તે વૃક્ષના જેવું હતું. એ સૂર્યપણાનો અનુભવ કર્યા પછી મેં ચંદ્રપણાનો અનુભવ કર્યો. એ ચંદ્રપણું જાણે રસાયણનો મોટો ધરો હતું, જાણે આકાશનું મુખ હતું અને રાત્રિરૂપી અભિસારિકાના હાસ્યરૂપ હતું. રાત્રિમાં વ્યવહાર કરનારા જીવોને તે પ્રકાશ આપતું હતું અને જગતની સર્વ સૌંદર્ય સભાનું તે ઉપમા સ્થાન હતું. રાત્રિ રોહિણી અને ચંદ્રવિકાસી કમળને તે અતિ પ્રિય હતું. વળી તે પ્રાણીઓની આંખોને અને મુખને આનંદ તથા પ્રકાશ આપતું હતું. ત્યાર પછી જાણે આકાશરૂપી લતાનો પુષ્પ સમૂહ હોય એમ દેખાતા અને સ્વર્ગના સુખરૂપી મકરંદના પ્રવાહમાં આસક્ત થઈ રહેલા મચ્છરાના સમૂહની પેઠે દેખાવ આપતા કોમળ તારાઓના સમૂહરૂપ હું થઈ ગયો. પછી મેં રત્નપણાનો અનુભવ કર્યો. એ રત્ન બજારમાં વેપારીઓના હાથે ત્રાજવામાં તોડવાથી ચોળાયું હતું અને તેની પહેલાં સમુદ્રમાં પણ જળના તરંગોરૂપી હાથથી ઉછાળાને પ્રાપ્ત થયું હતું. પછી હું સમુદ્રની અંદર જળ પીનાર વડવાનળ રૂપ બન્યો હતો અને મેં તેમાં મારા ભયથી ભાગતા ક્ષુદ્ર મત્સ્યોને ફરતા જોયા હતા. વળી સર્વત્ર જળનું શોષણ કરનારા સૂર્યકિરણ રૂપ બની જઈ મેં મારા પોતાના શરીરમાં જ પ્રકાશનો અનુભવ કર્યો હતો. મેઘ અને પર્વત આદિમાં વીજળી રૂપે અને દાવાનળ રૂપે પ્રવેશ કરી જઈ મેં તેમાં પણ પોતાના પ્રકાશનો અનુભવ કર્યો હતો. પછી અગ્નિભાવને પ્રાપ્ત થઈ કાષ્ઠને ચીરવામાં અસ્ખલિત જ્વાળાને ધારણ કરી રહેલ અને કાષ્ઠોનું ફાટવું થતાં દુર્નિવાર તથા મહાકઠિન શબ્દથી સર્વત્ર પ્રસરી રહેલ અગ્નિપણાનો મેં અનુભવ કર્યો. વળી યજ્ઞના અગ્નિરૂપ બની જઈ મેં નાના પ્રકારના હૂત દ્રવ્યને ગળી દઈને તેથી થતા કલ્યાણનો પણ અનુભવ કર્યો. જેમ પામર પુરુષો વિતંડાવાદ આદિથી વિવેકી પુરુષના પાંડિત્યનો પરાભવ કરી તેના ચિત્તમાં સંતાપ ઉત્પન્ન કરે છે, તેમ મેં પણ અગ્નિભાવને પ્રાપ્ત થઈ જઈ ખજાનામાં રહેલા મહાદેદીપ્યમાન સુવર્ણ, માણેક, મોતી, મણિ ઇત્યાદિના તેજનો તેઓની ભસ્મ કરી દેવાથી પરાભવ કરી તેમના ધણીના ચિત્તમાં મોટો સંતાપ પેદા કર્યો હતો. મેં મોતીના હાર રૂપે બની દૈત્યોની, નાગોની, ગંધર્વોની અને રાજાઓની સ્ત્રીઓના સ્તનરૂપ શિખરોમાં વિશ્રામ લીધો હતો. હું પતંગિયા રૂપ થઈ જઈ માર્ગમાં ફરતા મનુષ્યોના પગની નીચે કચરાયો હતો અને સ્ત્રીઓના મુખમાં તો મેં તિલકના જેવી શોભા પેદા કરી હતી. અહો, અવસ્થાથી થતા ફેરફારો તો જુઓ. કોઈક સમય હું આકાશમાં રહેલા મેઘોમાં વીજળીરૂપ બની ગયો હતો અને જેમ માછલી જળના તરંગોથી ગાજી રહેલા સમુદ્રમાં ફર્યા કરે તેમ હું સુંદરતાથી ફરતો હતો. કોઈક સમયે અને કોઈક સ્થળે પુષ્પકળીના જેવા કોમળ અંગવાળા દીવારૂપ બની જઈ મેં રાજમંદિરોને વિશે સ્ત્રીઓનો સુરત પ્રસંગ જોયો હતો. કોઈક ઠેકાણે અને કોઈક સમયે જ્વાળારૂપી સુવર્ણને ખંડિત કરે એવા આકારવાળા અને વાટની ઉપરના શિખાના ભાગમાં રૂઢ થઈ રહેલા કાજળના સંગથી ખેદ પામીને મંદ કાંતિવાળા થઈ ગયેલ દીવારૂપ હું બન્યો હતો. ત્યારે મેં જ્વાળા આદિ અવયવનો સંકોચ તથા વિસ્તાર કરવાથી કાચબાના જેવું રૂપ ધારણ કર્યું હતું.
કોઈક સમયે હું પ્રલયકાળના અગ્નિરૂપ થઈ ગયો હતો અને પ્રલય સમયમાં સર્વ જગતમાં ફરી વળવાથી મને મહાન શ્રમ પડ્યો હતો. આથી જેમ રુદ્રના વાહનરૂપ મેઘમાં વીજળી લીન થઈ જાય તેમ હું કાજલ વડે શ્યામ થઈ રહેલા આકાશમાં લીન થઈ ગયો હતો. કોઈક સમયે વડવાનર રૂપ બની જઈ મેં જગતમાં પ્રલય પર્યંત સાગરમાં જળનું શોષણ કર્યું હતું અને છેવટે આકાશમાં શૂન્ય જેવા થઈ રહેલા સમુદ્રમાં નૃત્ય કર્યું હતું. કોઈક સમયે ઉંબાડિયારૂપી દાંતવાળા જ્વાળારૂપી હાથને ધારણ કરી રહેલા અને ચપળ ધુમાડાઓના ગોટારૂપી તીવ્ર કેશ વડે શોભી રહેલા અગ્નિરૂપ બની જઈ મેં નગર તથા નેશ આદિને બાળી નાખ્યા હતા. તેમજ તેમની અંદરના જીવોને કોળીઓ કરીને કાષ્ટ આદિ પદાર્થોને ભક્ષણ યોગ્ય કર્યા હતા. કોઈક સમયે મેં લોઢાના ગોળામાં અગ્નિરૂપે નિવાસ કર્યો હતો અને લોઢાના હથોડાઓનો તથા પાષાણોનો પ્રહાર વાગતા મેં અગ્નિના તણખાઓ તથા પાષાણોની કાંકરીઓ ઉડાડી હતી. કારણ કે મારો હેતુ હથોડા મારનાર લુહારનો દાહ કરવાનો હતો. કોઈક સમયે સર્વ પ્રાણીઓની નજર ન પડે તેવી રીતે મોટી શિલાની અંદર વજ્રમણી વૈદુર્યમણી આદિ રૂપે રહી મેં સેંકડો યુગો ગાળ્યા હતા. રામ બોલ્યા, હે માનદાતા મહારાજ, પાષાણ મણિ આદિ અવસ્થામાં આપે સુખનો અનુભવ કર્યો હતો કે દુઃખનો, તે મને બોધ કરવા માટે આપ કહો. વશિષ્ઠ બોલ્યા, જેમ સૂઈ રહેલો નર ચેતનરૂપ છતાં જડતાને પ્રાપ્ત થઈ જાય છે તેમ ચિદાકાશ વિવર્ત રૂપે દૃશ્યભાવને પ્રાપ્ત થતાં જડ જેવું દેખાય છે. બ્રહ્મ જ્યારે પોતાના આત્માને પૃથ્વી આદિ રૂપે થઈ રહેલ હોય એમ સમજે છે ત્યારે તે સુષુપ્તિ અવસ્થાવાળાની પેઠે જડ જેવી અવસ્થાને પામેલ હોય એમ જણાય છે. પણ તેથી કાંઈ તેનો નિર્વિકાર સ્વરૂપમાં કશો ફેરફાર થતો નથી. વસ્તુતઃ જોઈએ તો પૃથ્વી આકાશ આદિ પ્રપંચ સદ અસદ રૂપે રહેલ જ નથી, પરંતુ સર્વત્ર સમાન રૂપે રહેલ બ્રહ્મ જ વિવર્ત ભાવથી દ્રષ્ટા અને દ્રશ્ય રૂપે થઈ ગયેલ હોય એમ ભાસે છે. આવા પ્રકારનું સત્ય જ્ઞાન જેનામાં અખંડિત રીતે ઉત્પન્ન થયેલ હોય છે તેની દ્રષ્ટિમાં પંચ મહાભૂતોની કે દ્રષ્ટાની અને દ્રશ્યની ભ્રાંતિ આવતી જ નથી. આવા પ્રકારનું સત્ય જ્ઞાન જેનામાં અખંડિત રીતે ઉત્પન્ન થયેલ હોય છે તેની દ્રષ્ટિમાં પંચ મહાભૂતોની કે દ્રષ્ટાની અને દ્રશ્યની ભ્રાંતિ આવતી જ નથી. તે સમયે શુદ્ધ બ્રહ્મરૂપ એવા મેં તત્વ વિચારથી જોયું તો બીજું કશું દેખાયું જ નહીં. કેમ કે તત્વ વિચાર કરનારા પુરુષોની દ્રષ્ટિમાં બ્રહ્મ વિના બીજું કશું પણ દેખાતું જ નથી. કેમ કે તત્વ વિચાર કરનારા પુરુષોની દ્રષ્ટિમાં બ્રહ્મ વિના બીજું કશું પણ દેખાતું જ નથી. તત્વ વિચાર વડે મને આ સર્વ દ્રશ્ય નિર્વિકાર બ્રહ્મરૂપ જ જણાયું. એટલે પછી બ્રહ્મપદમાં રહેલા મેં પોતાના આત્માને જ એ સર્વને આકારે વિવર્તરૂપ થઈ રહેલો દીઠો. પ્રકાશરૂપ હું પંચમહાભૂતો રૂપે જડ થઈ રહ્યો હતો. જડ થઈ રહ્યો હોઉં તો પછી મને આ બધો અનુભવ શી રીતે મળે? જીવ સુષુપ્તિ અવસ્થામાં ચેતન છે, છતાં તે હું સૂતો છું એવા દ્રઢ ભાવને પ્રાપ્ત થાય છે. આમ નિદ્રાને યોગે ઉદ્ભૂત થયેલ તે અજ્ઞાન જ જડતાની પ્રતીતિને બરાબર રીતે ઉત્પન્ન કરે છે. બાકી તે અવસ્થામાં પણ પ્રકાશમય કાંઈક અવર્ણ્ય બ્રહ્મરૂપ વસ્તુ તો પ્રકાશિત જ હોય છે. જો તેમ ન હોય તો સુષુપ્તિમાંથી જાગ્યા પછી હું સુખે સૂતો હતો, મને કશી ખબર ન હતી એવો અનુભવ થવો સંભવતો નથી. જેનો આત્મા જ્ઞાન વડે પ્રબોધને પ્રાપ્ત થઈ ગયો હોય તેવાઓનો આધિભૌતિક દેહ શાંત થઈ જાય છે અને તેમને નિર્મળ બોધરૂપ આતિવાહિક સૂક્ષ્મ દેહ ઉદય પામે છે. જીવનમુક્ત પુરુષ તે બોધરૂપ આતિવાહિક સૂક્ષ્મ દેહને અણુ પરિમાણનો કે મહાપરિમાણનો બનાવી દઈને પોતાની ઈચ્છા પ્રમાણે રહે છે. જીવનમુક્ત પુરુષ બોધરૂપ આતિવાહિક સૂક્ષ્મ દેહથી અભેદ્ય એવી શિલાઓની અંદર પણ પ્રવેશ કરે છે અને પાછો તત્કાળ તેમાંથી બહાર પણ નીકળે છે. વળી તે પાતાળ આકાશ આદિ સ્થળોમાં પણ જઈ શકે છે. આથી હે રામચંદ્રજી, એ અનંત ચિદાકાશરૂપ મેં મારા બોધરૂપ આતિવાહિક સૂક્ષ્મ દેહ વડે પ્રથમ તમને કહ્યા પ્રમાણે બધો અનુભવ કર્યો હતો
મારા જેવા આતિવાહિક સૂક્ષ્મદેહથી ક્રિયા કરનાર જીવનમુક્ત પુરુષો વજ્ર, પાષાણ, પાતાળ, આકાશ અને સ્વર્ગ આદિ સ્થળોમાં જાવ આવ કરે તો પણ તેમને કશું વિઘ્ન આડે આવી શકતું નથી. જીવનમુક્ત પુરુષ પોતાના બોધમય આતિવાહિક સૂક્ષ્મ શરીર વડે જ્યાં સુધી જળ પદાર્થોમાં રહે છે ત્યાં સુધી તે પોતે પણ જળ જેવો થઈ રહે છે. જો તે પોતાની ઈચ્છાથી ત્યાંથી ચલાયમાન થઈ બીજે ઠેકાણે જાય છે તો તે ત્યાં પણ જેમ તે આવ્યો હોય તેમ સુખથી સ્થિતિ કરે છે. તત્વજ્ઞાનીઓ આતિવાહિક સૂક્ષ્મદેહને અવિનાશી જ્ઞાનરૂપ કહે છે. તમે પોતે પણ તત્વજ્ઞ છો, તેથી જો તમારી ઈચ્છા થાય તો તમે તે આતિવાહિક સૂક્ષ્મદેહનો અને ધારણા વડે જગતભાવનો પણ પોતાની મેળે જ અનુભવ કરી શકશો. તત્વજ્ઞ પુરુષો સૂર્ય આદિ સર્વ જગતને પોતાની ઈચ્છાથી અસ્ત પમાડી દઈ આત્મારૂપ સમજે છે અને હું તેમાં ચિદાકાશ રૂપે રહેલ છું એવું જાણે છે. તે પોતે આત્મારૂપે સત્ય છે. તત્વજ્ઞ પુરુષો સૂર્ય આદિ સર્વ જગતને પોતાની ઈચ્છાથી અસ્ત પમાડી દઈ આત્મારૂપ સમજે છે. તત્વજ્ઞ પુરુષો સૂર્ય આદિ સર્વ જગતને પોતાની ઈચ્છાથી અસ્ત પમાડી દઈ આત્મારૂપ સમજે છે અને હું તેમાં ચિદાકાશ રૂપે રહેલ છું એવું જાણે છે. તે પોતે આત્મારૂપે સત્ય છે, છતાં જગત આખું બાધિત થઈ જવાથી જગતના આકારે નહીં જેવો આભાસ માત્ર દેખાય છે. જાગતા પુરુષની દ્રષ્ટિમાં આ જગત વિદ્યમાન છે, છતાં સૂતેલા પુરુષને અનુભવમાં આવતી સ્વપ્ન આદિ સંબંધી દ્રષ્ટિમાં તે જાણે શૂન્ય ભાવે રહેલ હોય છે, અથવા અજ્ઞાન રૂપે રહેલ હોય છે, અથવા ઢંકાઈ રહેલ હોય છે, અને બીજા સૂતેલા પુરુષોની દ્રષ્ટિમાં પણ તે શૂન્ય જેવું રહેલ હોય છે. તે જ રીતે આ જગત જોકે ઇતર પ્રાણીઓની દ્રષ્ટિમાં સત્ય લાગે છે, છતાં તત્વજ્ઞની દ્રષ્ટિમાં તે છે જ નહીં. તે જ રીતે આ જગત જોકે ઇતર પ્રાણીઓની દ્રષ્ટિમાં સત્ય લાગે છે, છતાં તત્વજ્ઞની દ્રષ્ટિમાં તે છે જ નહીં. જેમ કોઈ પુરુષ પોતાના મનોરાજ્ય વડે અંગારાની નદીને કલ્પી લે છે અને તેના તરંગો પોતાના અંગમાં લાગ્યા છતાં તે દુઃખના સંપર્ક વિનાનો રહે છે, તેમ હું પણ કાંઈક ઈચ્છાનું સ્ફુરણ થવાથી પોતાની કલ્પના વડે પાષાણ, મણિ આદિ રૂપે થઈ રહ્યો હતો, છતાં તે સર્વ મને મિથ્યા જણાયાથી મને કશું પણ દુઃખ થયું ન હતું. કાજળરૂપી ભમરાઓના સમૂહને ધારણ કરી રહેલી અનેક પુષ્પો વડે સુશોભિત તેમજ ખાખરો, અશોક આદિના આકારે દેખાતી મહાપ્રદીપ્ત જ્વાળા વડે આખું જગત પ્રદીપ્ત અગ્નિથી વીંટાઈ ગયેલું હતું. તેને મેં અગ્નિરૂપ થઈ જઈને વિકસિત થયેલા સ્થળ કમળના જેવું બનાવી દીધું હતું. હે પ્રિય રામચંદ્રજી, ચપળ એવી ખળ પુરુષની લક્ષ્મીની પેઠે હું મહાપ્રદીપ્ત જ્વાળા રૂપે તરત ઉત્કર્ષ પામ્યો હતો અને પાછો તરત જ ગલિત થઈ ગયો હતો. હે રામચંદ્રજી, તે જ રૂપ થઈ જઈને મેં પરમાણુ જેવડા અગ્નિના તણખામાં પણ પ્રથમ પ્રમાણિત જગતની શોભા દીઠી હતી. એ જગતની શોભા અને આ તમારી નજરે આવતા જગતની શોભા એ બંને પરબ્રહ્મરૂપ ચિદાકાશથી જરા પણ જુદી નથી. આ બાબતમાં જો તમારે દ્રષ્ટાંત જોવું હોય તો સ્વપ્નમાં દેખાતા અનેક નગરોનો સમૂહ અને પર્વતોનો સમૂહ જોવો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો તેજસ જગત વર્ણન નામનો સર્ગ 91મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. 1415. પ્રસાદ આપી દો. ત્યારે એમને પારણું છે એટલે પ્રસાદ બરાબર લેવડાવજો. કાલે ઉપવાસ હતો ને એટલે પાછું આજે પારણું. બે ભાઈ બહેનને
જે જોઈએ દૂધ જોઈએ તો દૂધ, ચા જોઈએ તો ચા, જે રુચિ ને ભાવે. તમારા વર્તુળમાં કોઈ ના હોય તો કહેજો. હા કહીશું. પૂછી જઈશું. અને એ પ્રહલાદ પ્રભુ 00 માં એક્ઝેક્ટ રહેજો. હા
એ ભાઈ બેન પ્રસાદ લેજો બરાબર હો અનુકૂળ છે ને બધું કેવું લાગે છે આખું વાતાવરણ કેવું લાગે આખું વાતાવરણ કેવું લાગે આખું વાતાવરણ કેવું લાગે અમને કેમ છે અહીં રહેવાનું શાંતિથી ક્યાંય આમાં અત્યારે ચાલે છે ને એમાં ક્યાંય ભણવા જેવું નથી બધું ખોટું છે એમ સત્ય સિવાય કાંઈ નહીં ભગવાન સિવાય કાંઈ નહીં અને આમાં કોઈનું હું જેવું કંઈ છે જ નહીં બધે હું સિવાય કાંઈ નહીં હું છે જ નહીં સીધાકાશ આકાશ इंजेक्शन लेना टाइम सर એટલે કેટલી કેટલી તકલીફો કીધી સુશીલ ભાઈ તમારી ના ના જે હોય કેવાય હું એટલે ઢીચણમાં છે એટલે શું છે એટલે ઓર્થોપેડિક ડોક્ટરને બતાવ્યું તો પહેલાં તો બિલકુલ ચલાવતી એટલે બધા બદલા છે એ રીતે વાયુ બોલે કે એવું કહ્યું હતું એના પેલા બદલાવાનું કે છે પછી એમણે દવાઓ કરી અને પછી ત્યાં પછી પેઇન કિલરો લીધી હતી ત્યારે તો સાઈડ ઇફેક્ટ કરે ને એટલે હવે છોડી દીધું સાઈડ ઇફેક્ટ કરી ખરી કોઈ કિડની બીડની કશું હશે પછી બીજું પેલું પાણી થોડું વધારે છે ને તો તમે આ પાડો તો ચડી શક્યા હા અમે પેઇન કિલરો લીધી હતી આ દવા આ ચાલુ જ રાખી હતી પણ એ ના સાઈડ ઇફેક્ટ કરે એવું હા નહીં. હવે આપણે ઊંધીનામાંથી જવાનું ચાદર કરાવવાનું 3-4 ચાદર
કેમ છે તમારા માડીને કેમ રહ્યું? સારું, એને બહુ ગમ્યું. સારું આનંદ લાગ્યું. આવ્યો ને? આનંદ આવ્યો. રહેવા જેવું છે ને? હા, રેવ એટલે બધા રહે જ છે ને બધા? કેવું છે? બહુ એને 35 દિવસમાં આવું છે. 35 દિવસ અખંડ. હા હા. એટલે સંપૂર્ણ અખંડ હા. સંપૂર્ણ યોગ સીટ સાંભળવામાં હા. સવારે 3 કલાક સાંજે 3 કલાક 7 થી 10 ને 3 થી 6. એટલે જ આજે મેં કીધું તમે જોઈ લો પછી ત્યારે અખંડ રહેવાનું. આ બધા રમેશ પ્રભુ ને મહેશ પ્રભુ આ લોકોને 12 દિવસની રજા ના મળે? મારા કહે છે લખાવો મહેશ પ્રભુ કહે છે રમેશ પ્રભુ તો જઈ આવ્યા છે પ્રભુ હે? રમેશ પ્રભુ તો જઈ આવ્યા છે કયા વર્ષમાં ગયા હતા 12માં કે 16માં ગયા હતા. હે? પણ આ મહેશ પ્રભુ કહે છે કે અમે થોડું જોઈ લઈએ બીજા બધા ઘણા છે તમારા આગળ સમાજમાં બધાને કહેવાય. પ્રભુ હરણમાં જઈ આવ્યો હતો, હરાણમાં ગયો હતો અને પેલા બધાની કોઈ જરૂર પડતી જ નથી, મારા પણ નહોતી પડી. પેલું બાંધવાનું કીધું ને એ કોઈ જરૂર પડતી એટલે આ બધાને કોઈ ભરાયું એટલે નથી. જો ગઈ સાલ મારો બાબો ગયો, મારી પૌત્રો જો ગઈ અને 7 વર્ષની બેબી પણ ગઈ છે. એ પૃથા પેલી આવે છે ને કે અનંત પ્રકાશની બોલે છે, એ પણ જઈ આવી. આ કાલે તો અમરનાથ પણ જઈ આવી. ઇન્ડિયામાં બધા પ્રવાસ રિટાયર થયા પછી કર્યું. 5માં દક્ષિણમાં જઈએ, ઉત્તરમાં 2 વખત જઈએ, કાશ્મીરની. એ તમે આવો છો ને? ચા પાણી નાસ્તો કર્યો? હા તો આવો. જય